મારું નામ વૈદ ક્રિષ્ના માકડિયા છે. હું અત્યારે સરકારી આયુર્વેદ કોલેજ જૂનાગઢમાં વિભાગાધ્યક્ષ શાલાક્ય તંત્રમાં રીડર તરીકે ફરજ બજાવું છું. શાલાક્ય તંત્ર વિષયમાં શાલાક્ય શબ્દથી આંખ, નાક, કાન, ગળું, મોઢું અને શિર, આમ જેટલી બી સેન્સ ઓર્ગન કહેવાય એમના રોગ અને એમની ચિકિત્સાનો સમાવેશ થાય છે. આ વિભાગની અંદર ખાસ કરીને અત્યારે નેત્ર રોગોની વાત કરીએ તો આંખના રોગો અત્યારે સમાજની અંદર ખૂબ જ બહોળા પ્રમાણમાં વ્યાપક રીતે ફેલાઈ રહ્યું છે. જેમાં ડ્રાય આઈ, ડાયાબિટીસના કારણે પડદામાં ઘસારો, ચશ્માના નંબરમાં વધારો, આંખના પડદામાં લોહી આવી જવું, આવા ઘણા બધા ઝામર, આવા ઘણા બધા તકલીફો છે એ સમાજની અંદર, લોકોની અંદર બહુ જ બહોળા માત્રામાં જોવા મળે છે. તો આનું મુખ્ય કારણ જે છે એ દિનચર્યા અને ઋતુચર્યા છે એ પ્રોપરલી ફોલો કરવામાં ન આવે, એના કારણે થઈને આવા રોગો જનરલી જોવા મળતા હોય છે. એલર્જીક કંજક્ટિવાઇટિસ છે, અથવા તો આંખમાં આંજણી થવી, અથવા તો આંખના આગળના ભાગના રોગો છે. આવી બધી જ આંખના તમામ રોગો છે એમનું નિદાન અહીં સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ ખાતે કરવામાં આવે છે અને આ સાથે એમની સંપૂર્ણ રીતે આયુર્વેદિક સારવાર કરવામાં આવે છે. આ રોગોની આયુર્વેદમાં એક સામાન્ય નિયમ બતાવેલો છે ચિકિત્સાનો કે પુરુષમ વિક્ષ્ય, મતલબ કે દરેક રોગી છે એમની એક સમાન ચિકિત્સા કરવામાં આવતી નથી. દરેક રોગીના દોષ અને દૂષ્ય અને એમની સંપ્રાપ્તિ સમજી અને પછી એમનું મૂળ કારણ જે હોય એ મુજબ જ એમની સારવાર કરવામાં આવે છે. તો આપણે એવું કહી શકીએ કે દરેક રોગીની કસ્ટમાઇઝ ચિકિત્સા વૈદ્યે પોતે નક્કી કરવી પડે છે. તો અહીં ચિકિત્સા જે છે એ આંખની નશ્ય, તર્પણ, પુટપાક, નેત્રધારા, પિંડી, બિડાલક, વિરેચન, બસ્તી, આવી અલગ અલગ પ્રકારની ચિકિત્સાઓ અહીંયા કરવામાં આવે છે. નેત્રના ઉપક્રમો કહેવાય છે. આ સાથે ખાવાની દવાઓ પણ આપવામાં આવે છે. અહીં આવતા રોગીઓની તપાસ અમે અલગ અલગ રીતે કરીએ છીએ. અહીંયા જે સુવિધા સરકારશ્રીની આપવામાં આવેલી છે એ મુજબ આંખના ચશ્માના નંબરની સારવાર તપાસ કરી શકાય છે. આ ઉપરાંત ઝામરમાં દબાણ માપી શકાય છે. આ ઉપરાંત ડ્રાય આઈ માટે થર્મલ ટેસ્ટ કરીએ છીએ. આ ઉપરાંત નાકસુરમાં જે નળી હોય એ બ્લોકેજ છે કે નહીં એની તપાસ કરી શકાય છે. પડદાની ફંડસ્કોપી કરીએ છીએ. તો આવી તપાસ કર્યા બાદ જે પણ ચિકિત્સા રોગીમાં જરૂરી જણાય એ કરીએ છીએ. અત્યારે સામાન્ય જનમાનસમાં એક વસ્તુ બહુ જ કોમન જોવા મળે છે. સોશિયલ મીડિયામાં જે કાંઈ પણ ચિકિત્સા વહેતી થાય છે એ મુજબ પોતાની જાતે અખતરા કરે છે એવું સમજીને કે આયુર્વેદની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. પણ મારી એવી અપીલ છે લોકોને કે આંખના રોગોમાં જ્યારે પણ કંઈ પણ તકલીફ નાની થાય કે મોટી થાય તુરત જ આંખના ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ અને સોશિયલ મીડિયામાં જે કાંઈ પણ દવાઓ બતાવવામાં આવે છે એમનો જાતે ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. બહુ જ દૂર દૂરથી લોકો આનો લાભ લેવા આવે છે. સુરત છે, કચ્છ છે, પોરબંદર છે. તો જૂનાગઢના રહેવાસીઓને એટલી અપીલ છે કે બને તેટલું અહીંનો સરકારી આયુર્વેદ હોસ્પિટલ આંખના વિભાગનો લાભ લે અને નેત્ર રોગો છે એની ચિકિત્સા કરે.